જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રણામીનગરની પાછળના વિસ્તારમાં જે બેઠા પુલ પાસે નદીમાં એ જગ્યાએ એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવેલી હોય જે બાબતની તપાસ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન કરી રહ્યા છે. ત્યારબાદ તેનું પ્રાથમિક દ્રષ્ટિએ નામ જાણવા મળતા તપેન્દ્ર જંકર સાવંત, જાતે નેપાળી અને ઉંમર વર્ષ 28, એ વ્યક્તિની લાશ હોવાનું જાણવા મળેલું છે, ડેડ બોડી હોવાનું જાણવા મળેલું છે. આ બાબતની આગળની તપાસ કે આ કેવા કારણોસર આ વ્યક્તિનું મૃત્યુ થયેલું છે અથવા તો કોઈ દ્વારા એને મૃત્યુ કરવામાં આવ્યું છે, તો એ પ્રકારનું શું બનાવ બનેલો છે તે બાબતની આખી તપાસ સીસીટીવી કેમેરા તેમજ આસપાસના વિસ્તારોમાં પૂછપરછ દ્વારા અને ક્રાઇમ સીનનો પ્રોપર કન્ઝર્વેશન કરીને એફએસએલની ટીમ દ્વારા આગળની તપાસ હાથ ચાલુ કરવામાં આવેલી છે. કઈ રીતના હત્યા કરવામાં આવી છે? પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ આ બાબતની જે માહિતી મળેલ નથી. જે બેઠા પુલ પાસે નદીનો વિસ્તાર છે એ જગ્યાએથી એક એક્ટિવા અને એક મૃતદેહ એ બે વસ્તુ મળેલી છે. તો આગળની તપાસમાં જાણવા મળશે કે આ હત્યાનો બનાવ છે કે કેમ.